નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું એજ્યુકોમર્સ બાય HP યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. વિષય આંકડાશાસ્ત્રો, પ્રકરણ 1, 2 અને 3, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ એકમ કસોટી 3નું આજે પેપર સોલ્યુશન કરીશું. વિભાગ એ, નીચે આપેલા 4 જવાબો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. 3 ગુણ, 3 પ્રશ્નો પૂછાયા હતા. પહેલું, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો, લાંબા ગાળાના ફેરફારો હોય તો એ અચલ આધારની રીત, ટૂંકા ગાળાના ફેરફારો હોય તો એ પરંપરિત આધારની રીત. બીજો પ્રશ્ન, સહસંબંધાંક R નો વિસ્તાર શું છે? તો આપ સૌ જાણો જ છો, સહસંબંધાંક R નો વિસ્તાર -1 કે તેથી વધુ અને +1 કે તેથી ઓછો, એટલે આ વિકલ્પની અંદર આપણો જવાબ છે C, -1 <= R <= +1. ત્રીજો પ્રશ્ન, નિયત સંબંધ રેખા કયા બિંદુઓમાંથી હંમેશા પસાર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતને ધ્યાન રાખવાનું, મધ્યકમાંથી પસાર થાય એટલે વિકલ્પ A, સરેરાશના માપ x બાર અને y બાર બિંદુઓમાંથી પસાર થાય છે. વિભાગ બી, નીચે આપેલ પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ, એ પણ 3 પ્રશ્ન પૂછાયા હતા. પ્રશ્ન 4, આધાર વર્ષ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષ એટલે શું? તો સૂચક આંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની એટલે કે ચાલુ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની હાલની કિંમત સાથે સરખાવવામાં આવે ત્યારે તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. ચાલુ વર્ષની જે કિંમત છે તેને કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે, આ નિશ્ચિત સમય કે વર્ષ એ આધાર વર્ષ છે. પ્રશ્ન ક્રમાંક 5, સહસંબંધની વ્યાખ્યા આપો. બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થતા હોય અને તેમની વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ, સીધી રીતે કે આડકતરી રીતે કાર્ય-કારણનો સંબંધ હોય તેને સહસંબંધ કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? વિદ્યાર્થી મિત્રો, બરાબર પ્રશ્નને સમજો કે નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી. નથી શબ્દ છે, સ્વતંત્ર નથી. તો નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપ એટલે કે સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે આપણો જે જવાબ છે અહીંયા, તો નિયત સંબંધાંક માપ કે સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. આ જવાબ થશે આપણો. નેક્સ્ટ, વિભાગ સી, પ્રત્યેકના 3 ગુણ હતા. 3 પ્રશ્નો પૂછાયા હતા. એમાં પ્રશ્ન ક્રમાંક 7, વર્ષ 2010 થી 15 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પરંપરિત આધારે મેળવેલ સૂચક આંક નીચે મુજબ છે અને તે પરથી અચલ આધારે સૂચક આંક ગણો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પરંપરિત સૂચક આંક આપેલ છે, તેને આપણે અચલ આધારિત સૂચક આંકમાં રૂપાંતરિત કરવાનું છે. પરંપરિત આધારિત સૂચક આંકનું રૂપાંતર આપણે અચલ આધારિત સૂચક આંકમાં કરવાનું છે. એટલે તમને યાદ કરાવ્યું છે, સૂત્ર યાદ કરાવવાની સરળ અને ટૂંકી રીત સમજાવી હતી કે પરંપરિત સૂચકાંક આપેલ છે તેને અચલ આધારિત સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે. તો
આવું કંઈક તમને યાદ કરાવેલું કે 50 તો ભાગ 100, 50 તો ભાગ 100, તો જે ચા અને આગ આવતો હતા, આગ, એ બે વચ્ચેનો સંબંધ ગુણાકાર. એટલે સૂત્ર એવું થાય કે પારંપરિકનો અચલમાં રૂપાંતર, અચલ સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ સૂચકાંક છેદમાં 100. આ પ્રમાણે તમને યાદ કરાવેલું કે ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારિત સૂચકાંક ભાગ્યા 100. 50 તો ભાગ 100, તો ચા અને આગ વચ્ચેનો ગુણાકારનો સંબંધ, બરાબર ને? પહેલામાં પહેલું અને બીજામાં બીજું. આ રીતે તમને યાદ કરાવ્યું હતું. ચાલો મિત્રો, ત્યારે આગળ વધીએ, ખાના બનાવીએ. તો પહેલું ખાનું વર્ષ, બીજું ખાનું વેચાણનો સૂચકાંક, પારંપરિક સૂચકાંક આપેલો છે, એનું આપણે અચલમાં રૂપાંતર. તો ચાલુ વર્ષનો પારંપરિક આધારિત સૂચકાંકના છેદમાં ગુણ્યા ચાલુ વર્ષના આગળના વર્ષનો અચલ આધારિત સૂચકાંક છેદમાં 100. તો પ્રથમ વર્ષ જ્યારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો તમને આગળના વર્ષ માટે અચલ આધારના સૂચકાંકનો ઉલ્લેખ ન કર્યો હોય તો પ્રથમ વર્ષે 110 સીધું જ લખી લેવાનું રહેશે. ચાલો, ત્યાર પછી 2011ની ગણતરી. 2011માં તે ચાલુ વર્ષનો પારંપરિક તમને ખાનામાં આપેલો છે, કેટલો? 112 ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારિત સૂચકાંક એટલે 2010નો જે આપણે શોધીને લાવ્યા છે તે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીં આપણે જે શોધીને લાવ્યા છે આ 110, એ 110 અહીંયા ગુણાકારમાં લેવામાં આવેલ છે, એ ખાસ ધ્યાન રાખવું. એટલે ભાગ્યા 100, એટલે જવાબ તમારો 123.2. નેક્સ્ટ આપણે કહીએ 2012ની ગણતરી. ચાલુ વર્ષનો પારંપરિક તમને આપેલો છે તે 109 ગુણ્યા આગળના વર્ષનું જે અચલ ગણીને લાવ્યા છે 123.2 છેદમાં 100, એટલે જવાબ 134.29. તે મુજબ 2013ની ગણતરી કરીએ તો 2013ને ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક કેટલો? 108. આગળના વર્ષનો આપણે અચલ સૂચકાંક ગણીને લાવ્યા કેટલા? 134.29 છેદમાં 100, એટલે જવાબ 145.03. ત્યારબાદ આપણે વાત કરીએ વર્ષ 2014 માટે. વર્ષ 2014નો પારંપરિક સૂચકાંક કેટલો છે? 105. આગળના વર્ષનો અચલ સૂચકાંક કેટલો લઈને આવ્યા? 145.03 ભાગ્યા 100, એટલે જવાબ આપણો 152.28. 2015ની ગણતરી એ પણ કરીએ તો ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક 111 અને આગળના વર્ષનો અચલ સૂચકાંક ગણીને લાવ્યા 152.5, બેનો ગુણાકાર છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ જવાબ 169.03. અને આ રીતે આપણે અચલ આધારિત પારંપરિક આધારિત સૂચકાંકનું અચલ આધારિત સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 8. એક સંગીત સ્પર્ધામાં 5 ગાયકો A, B, C, D અને E ને તેમની ગીત ગાવાની કુશળતાના આધારે 2 નિર્ણાયકો મૂલવે છે. 5 ગાયકો નીચે મુજબ ક્રમ આપેલા છે. તો ક્રમ 1 થી 5, 5 ગાયકોને આપવામાં આવેલા ક્રમ 1 થી 5 ક્રમ આપ્યા છે. એમાં નિર્ણાયક એ આપેલો ક્રમ, નિર્ણાયક 2 આપેલા સ્પર્ધકોને ક્રમ આપેલા છે. આ પરથી બંને નિર્ણાયકોના નિર્ણયો વચ્ચેની સામ્યતા ક્રમાંક સહસંબંધાંક પરથી મેળવો. એટલે કે બંનેના જે નિર્ણાયકો છે એ બંનેના વિચારો કેટલા ગાઢ રીતે એકબીજા સાથે મળતા આવે છે. એટલે જે બંનેનો જો સહસંબંધાંકનું મૂલ્ય વધુ આવશે તેમ તેમના વિચારો વધુ મળતા હોય એવું કહી શકાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, રકમ લખીએ. ગાયક A, B, C, D, E ઉપર તો તમે નિર્ણાયક 1માં જોશો એટલે નિર્ણાયક 1 આપેલો ક્રમ એટલે આપણો RX થશે. તો RXમાં તમે નિર્ણાયક 1માં જોશો, શું
શું દેખાઈ રહ્યું છે તમને? પહેલું આપ્યું છે સી. સીને એણે કયો ક્રમ આપ્યો છે? 1. એને આપ્યો છે 2. આપણે અત્યારે લખીએ છીએ એને કેટલા ક્રમ આપ્યો છે? 2. તો તમારે RXમાં કેટલા લખવાના છે? 2. એ રીતે નિર્ણાયક 2 આપેલો ક્રમ એટલે RY, નિર્ણાયક 2 ને એક જે ગાયક છે એ ગાયકને કયો ક્રમ આપ્યો છે તમે જોઈ શકો છો. કયો ક્રમ આપ્યો છે? નંબરની દ્રષ્ટિએ કેટલો ક્રમ આપ્યો? 4. એટલે RXમાં નિર્ણાયક એક દ્વારા આપવામાં આવેલો ક્રમ 2 અને નિર્ણાયક 2 દ્વારા એને આપવામાં આવેલો ક્રમ 4 થશે. એટલે 2, 4. ચાલો તે મુજબ બી. જો તમે નિર્ણાયક 1 કે બીને કેટલો ક્રમ આપ્યો છે? 3. અને નિર્ણાયક 2 એને કેટલો ક્રમ આપ્યો છે? 1. ચાલો ત્યાર પછી સી સ્પર્ધકને, સી ગાયકને નિર્ણાયક 1 ક્રમ આપ્યો છે 1 અને નિર્ણાયક 2 ક્રમ આપ્યો છે 2. ત્યાર પછી ગાયક ડી ને નિર્ણાયક 1 આપ્યો છે 5 ક્રમ, તો 2 આપ્યો છે 3. એ રીતે ગાયક ઈને આપેલા ક્રમ છે 4, 5. તો આ RX એટલે નિર્ણાયક 1 દ્વારા આપેલ ક્રમ અને RY નિર્ણાયક 2 દ્વારા આપવામાં આવેલો ક્રમ. ત્રીજો ખાનું આપણે બનાવવાનું ક્રમાંક સહસંબંધ છે એટલે તફાવત ડી મેળવવો પડશે અને D = RX - RY એટલે કે એક્સમાંથી વાયની વેલ્યુ બાદ કરવાની છે. તો 2માંથી 4 ગયા કેટલા? -2. 3માંથી 1 બાદ કરો કેટલા? 2. 1માંથી 2 બાદ કરો એટલે -1. 5માંથી 3 બાદ કરો એટલે 2 અને 4માંથી 5 બાદ કરો એટલે -1. ડીનો સરવાળાની જરૂર નથી, D² મેળવીએ તો 2નો વર્ગ 4 -, એટલે માઇનસ સંખ્યા હોય કે પ્લસ, વર્ગ તો આપણો પ્લસમાં જ આવશે. 2 × 2 4, 1 × 1 1, 2 × 2 4, 1 × 1 1. અને આ રીતે આપણે સરવાળો કરીએ તો σD² 14 થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૂત્ર મૂકીને ગણતરી કરીએ. પહેલાં એનની કિંમત કેટલી છે? તો એન એટલે ગાયકોની સંખ્યા 5. R બરાબર સૂત્ર 1 - 6σD² n(n²-1). કોઈપણ અવલોકન પુનરાવર્તન પામતું નથી, એમાં અવલોકન આપ્યા જ નથી, એટલે આમાં પોઈન્ટમાં પણ અવલોકન ક્રમ આપ્યા નથી. એટલે પહેલો સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. R બરાબર 1 - 6σD²n(n²-1). કિંમત મૂકીએ તો 1 - 6(σD² કેટલો આવ્યો? 14 n કેટલા? 5 5 × 5 25 - 1. ચાલો હવે ગુણાકાર કરે. 14 × 6 84 અને 5 × 24 = 1 - 84 છેદમાં 5 × 24 120 = 1 - 84/120 કરો 0.70 અને 1માંથી 0.70 બાદ કરો એટલે જવાબ R બરાબર 0.30. તો આની કિંમત તમારો 0.30 છે. એટલે એ બેવના વિચારો ખાસ મળતા નથી આવતા, વિરુદ્ધ હોય એવું જણાય છે. તેથી એમના વચ્ચેનો જે સંબંધ છે એ ખૂબ જ ઓછો આવ્યો છે, 0.30. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જોઈએ 9. એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલ રોકાણો અને તે રોકાણના 6 માસ બાદ તેની બજાર કિંમતની વિગત આપેલ છે. વિગત, મધ્યક, વિચરણ, રોકાણ અને 6 માસ બાદ એની કિંમત. મધ્યક એટલે સરેરાશ, રોકાણ X અને બજાર કિંમત Y. 6 માસ બાદની બજાર કિંમત એનો Y છે. એટલે પ્રથમ જે આપ્યું છે રોકાણનો મધ્યક એટલે X બાર 40 લાખ અને Y બાર 50 લાખ. એ રીતે વિચરણ કહીએ
તો વિચલન એટલે શું? તો પ્રમાણિત વિચલન S અને વિચલન એટલે શું? S². અને રોકાણ સંબંધિત વાત કરીએ તો એને શું કહેવાય? SX² અને 6 માસ બાદની બજાર કિંમત એટલે એને શું કહેવાય? SY² કહેવામાં આવશે. આ માહિતી પરથી સહવિચરણ આપેલ છે. સહવિચરણ એટલે કોવેરિએશન XY. વિદ્યાર્થી મિત્રો, સહવિચરણ એટલે કોવેરિએશન XY અથવા એને SXY પણ કહેવામાં આવે. તો નિયત સંબંધ રેખા મેળવો વાયની અક્ષ પરની અને શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે એટલે x બરાબર 45 આપેલ છે. તો x બરાબર 45 લાખ આપ્યો હોય તો વાયની બજાર કિંમતનું અનુમાન કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ આપણે. x બાર 40, y બાર 50, SX² 100, SY² 256 અને કોવેરિએશન XY 80. નિયત સંબંધાંક મેળવીશું. BYX ઇઝ ઇક્વલ ટુ કોવેરિએશન XY છેદમાં SX². કોવેરિએશન XY આપ્યો છે આપણને 80 અને SX² એટલે રોકાણનું વિચલન 100 આપેલું છે. ઇઝ ઇક્વલ ટુ આપણો જે જવાબ છે BYX 0.80 થશે. હવે આપણે એની ગણતરી કરીએ. એનું સૂત્ર છે y બાર માઇનસ BX બાર. y બાર તમને આપેલો છે 50, x બાર તમને આપ્યો છે 40. એટલે કિંમત મૂકતા 50 માઇનસ 0.80 કૌંસમાં 40. ચાલો તો 0.80 ગુણ્યા 40 કરો એટલે 50 માઇનસ 32 અને બાદબાકી કરતા 18. તો એ બરાબર તમારો જે જવાબ છે કેટલો થશે? 18 થશે. ચાલો હવે સમીકરણ મેળવીએ. વાયની અક્ષ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ y બરાબર a પ્લસ bx. કિંમત મૂકીએ તો એની કિંમત તમે આવી હતી 18 વત્તા 0.8 બીની કિંમત અને x. હવે એક્સની કિંમત 45 લાખ હોય એટલે રોકાણ 45 લાખ કરવામાં આવે ત્યારે વાયની બજાર કિંમત કેટલી થાય તેનું અનુમાન કરવાનું છે. તો y બરાબર 18 પ્લસ 0.8 એક્સની અંદર કિંમત મૂકતે તો 18 વત્તા 0.8 કૌંસમાં 45 ઇઝ ઇક્વલ ટુ 18 વત્તા 36 એટલે જવાબ y બરાબર 54 લાખ. આમ 6 માસ બાદ બજાર કિંમતનું રોકાણ પરની નિયત સંબંધ રેખા y બરાબર 18 વત્તા 0.8 એક્સ થશે અને રોકાણ જ્યારે 45 લાખ રૂપિયા કરવામાં આવે ત્યારે બજાર કિંમતનું અનુમાન કરતાં એ 54 લાખ જેટલું બજાર કિંમત થશે એવું કહી શકાય. ચાલો નેક્સ્ટ વિભાગ ડી. એમાં 2 પ્રશ્ન પૂછાયા હતા. એમાં 10મો પ્રશ્ન હતો એના પરથી લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક પ્રકરણ 1માંથી પૂછવામાં આવેલો પ્રશ્ન. આપેલ વિગતમાં તમને આપ્યું છે તે જથ્થો વર્ષ 2014 Q0, વર્ષ 2015 એટલે ચાલુ વર્ષનો જથ્થો Q1, ભાવ 18 વર્ષનો ભાવ P0 અને ચાલુ વર્ષનો ભાવ P1. લાસ્પિયર પાસે ને ફિશર ગણવાનું છે એટલે આપણે 4 ખાના બનાવવાના છે 1000 અને 1101ના. તો P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. પહેલું ખાનું બનાવીશું P1 Q0. ક્યાં આપ્યા છે ખાના જરા જુઓ તો P1 અને Q0. આ 2 રકમનો ગુણાકાર 25 ગુણ્યા 45 11 25, 15 ગુણ્યા 30, 10 ગુણ્યા 36, 8 ગુણ્યા 25, 30 ગુણ્યા 65 અને સરવાળો સિગ્મા P1 Q0 4085. P0 Q0ની કોલમ ક્યાં આપી છે જરા જુઓ તો 25 ગુણ્યા 42, 15 ગુણ્યા 28,
10 ગુણ્યા 30, 8 ગુણ્યા 20, 30 ગુણ્યા 60, આમ સરવાળો કરીએ. P0 Q0 3730. ચાલો P1 Q1 રકમમાં જુઓ ક્યાં આપેલું છે. 32 ગુણ્યા 45, 20 ગુણ્યા 30, 20 ગુણ્યા 36, 15 ગુણ્યા 25, 36 ગુણ્યા 65. સરવાળો કરીએ. સિગ્મા P1 Q1 5475. અને છેલ્લું P0 Q1 જો રકમમાં ક્યાં આપ્યું છે તે 32 ગુણ્યા 42, 20 ગુણ્યા 28, 20 ગુણ્યા 30, 15 ગુણ્યા 20, 36 ગુણ્યા 60. સરવાળો કરો તો P0 Q1 4964 થશે. ચાલો મિત્રો, તો આટલી ગણતરી કરતાં આપણે ખાના તૈયાર કર્યા છે. હવે આપણે લાસ્ટ યરનું સૂત્ર મૂકીએ. IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે કિંમત મૂકીએ. P1 Q0 સરવાળો 4085 છેદમાં સિગ્મા P0 Q0 3730 ગુણ્યા 100. એટલે જવાબ આપણો આવશે 109.5174. છેલ્લા બે દશાંશ સ્થળ જ આપણે લેવાના છે. પોઈન્ટ પછીના 51 પછી 7 છે એટલે આગળ એક ઉમેરીશું. 109.52 IL. ચલો પાસેનો ગણતરી કરીએ. તો પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. કિંમત મૂકીએ. 5475 છેદમાં 4964 ગુણ્યા 100. એટલે ગુણાકાર ભાગાકાર કરતાં આપણો જવાબ મળશે 110.2941. પોઈન્ટ પછી બે દશાંશ સ્થળ લઈએ છીએ આપણે એટલે 110.29 થશે. ચાલો ત્યાર પછી IF ફિશરનો સૂચકાંક, આદર સૂચકાંક વર્ગમૂળમાં IL ગુણ્યા IP. કિંમત મૂકો. વર્ગમૂળમાં 109.52 ગુણ્યા IP 110.29. ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢીએ તો ચાલો પહેલાં ગુણાકાર કરીએ તો 12078.9608 અને વર્ગમૂળ કાઢતા જવાબ આવશે 109.9043. પોઈન્ટ પછીના બે દશાંશ સ્થળ રાખવાના છે એટલે IF બરાબર 109.90 એ આપણો જવાબ થશે. તો આ 5 ગુણની અંદર સૂચકાંકનો દાખલો હતો. નેક્સ્ટ દાખલા નંબર 11. નીચે આપેલ માહિતી પરથી વસ્તી ગીચતા અને મૃત્યુદર વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક ગણવાનો છે. તો KPની રીતે આરની ગણતરી કરવાની છે. ચાલો ત્યારે પહેલું ખાનું X, બીજું ખાનું Y. આપેલ કિંમત લખીએ. સૌથી પહેલાં શરૂઆત આપણે X બાર અને Y બારની ગણતરી કરવાની છે. એટલે સિગ્મા X અને સિગ્મા Y મેળવીશું. સરવાળો કરીએ. સિગ્મા X 3950, સિગ્મા Y 170. ચાલો ત્યારે હવે મધ્યક સરેરાશ ગણતરી કરીએ. X બાર બરાબર સિગ્મા X છેદમાં N એટલે કે 3950 છેદમાં N અવલોકનોની સંખ્યા 7 ઇઝ ઇક્વલ ટુ X બારનો જવાબ 564.29. ચાલો ત્યાર પછી Y બારની ગણતરી. સિગ્મા Y છેદમાં N. સિગ્મા Y કેટલો 170 છેદમાં અવલોકનની સંખ્યા 7 ઇઝ ઇક્વલ ટુ જવાબ 24.29. તો X બાર અને Y બારની કિંમત પરથી આપણે રીત નક્કી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, X બાર અને Y બાર અપૂર્ણાંક છે અને X અને Yની જે કિંમતો છે તેની પૈકી કેટલીક કિંમતો 20થી કેવી છે, મોટી છે. તમે જોઈ શકો છો કે મોટાભાગની જે કિંમતો તમે જોઈ શકો છો તે
એક્સની તો બધી જ કિંમતો 20થી મોટી છે, જ્યારે વાયમાં પણ ઘણી બધી કિંમતો એવી છે કે જે 20થી મોટી છે. કહેવાનું તાત્પર્ય કે એક્સ અને વાયની કિંમતોમાં મોટાભાગની કિંમતો જો 20 કે તેથી મોટી હોય તો આરની જે ગણતરી કરવાની છે તે કઈ રીતથી કરવાની છે? ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે. ચાલો ત્યારે ટૂંકી રીતમાં કઈ કઈ વિગતની જરૂર પડશે? તો પહેલાં તો યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ લેવું પડશે અહીંયા. કેમ? અવલોકનો ખૂબ મોટા છે. ત્યાર પછી વી બરાબર વાય માઇનસ બી છેદમાં સી વાય. ચાલો ત્યારે હવે નક્કી કરીએ કે ધારેલો મધ્યકની કિંમતો જે છે એ અને બી અને સી એક્સ અને સી વાય કેટલા લઈ શકાય? મિત્રો, એક્સ બારની કિંમત 564.29 છે. તો આની નજીકની કિંમત આપણે પસંદગી કરવાની. તો તમે જોઈ શકો છો કે 564.29 છે એની નજીકની જે કિંમત છે એમાં નજીકની કિંમત એક્સમાંથી આપણે પસંદ કરવાની છે. તો 564ની નજીકની કિંમત તમે જોઈ શકો, એક 500 પણ છે, 600 પણ છે. સૌથી નજીક કઈ? 600. તો આપણે એની કિંમત કેટલી લઈશું? 600. એ જ મુજબ આપણે બી નક્કી કરીએ તો વાયબારની કિંમત કેટલી આવી? 24.29. વાયની અંદર તમે જોશો 24.29ની નજીકની કિંમત કઈ છે? 25. એટલે બીની કિંમત આપણે લઈશું 25. હવે સી એક્સ અને સી વાયમાં કિંમત કેટલી લઈશું? તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે એક્સની જે કિંમતો છે એ 50ની ગુણાંકવાળી કિંમતો છે. એટલે સી એક્સની કિંમત આપણે કેટલા લઈશું? 50. જ્યારે વાયમાં તમે જોઈ શકો કે બધી જ કિંમતો છે એ 5ના ગુણાંકમાં છે. એટલે સી વાયની કિંમત આપણે લઈશું 5. ચાલો ગણતરી કરીએ. તો 750 માઇનસ 600 ભાગ્યા 50 કરતાં જવાબ આવશે 3. 0 -5 -2 -8 -2 5 સિગ્મા યુ -5. વીની ગણતરી કરીએ. વાય 30માંથી બીની કિંમત આપણે ધારી છે કે 25. 30માંથી 25 જાય 5. 5/5 એટલે જવાબ કેટલો? 1. આ પ્રમાણે ગણતરી કરીએ તો -1 -2 -1 -3 0 5. સિગ્મા વીની કિંમત -1. ત્યાર પછી આપણે ખાના બનાવવાના છે તેમાં યુવી, યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. યુવી એટલે યુ અને વીનો ગુણાકાર 3 ગુણ્યા 1 3, 0 ગુણ્યા તો કોઈપણ શૂન્ય સાથેની કોઈપણ સંખ્યાનો ગુણાકાર 0. 5 ગુણ્યા 2 10 માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 1 2 માઇનસ માઇનસ પ્લસ 8 ગુણ્યા 3 24 માઇનસ માઇનસ પ્લસ 0 5 ગુણ્યા 5 25. સિગ્મા યુવી સરવાળો 64. યુ સ્ક્વેર યુનો વર્ગ કરવાનો છે 3 ગુણ્યા 3 9 0 5 ગુણ્યા 5 25 2 ગુણ્યા 2 4 8 ગુણ્યા 8 64 2 ગુણ્યા 2 4 5 ગુણ્યા 5 25. સિગ્મા યુ સ્ક્વેર સરવાળો 131. વી સ્ક્વેર એટલે વીનો વર્ગ કરીએ 1 ગુણ્યા 1 1 4 1 9 0 અને 5 ગુણ્યા 5 25. સિગ્મા વી સ્ક્વેર 41. તો મિત્રો ખાના તૈયાર થઈ ગયા છે આપણા. હવે આપણે સૂત્ર મૂકીએ. આર બરાબર એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. ચાલો ત્યારે કિંમત મૂકીએ. એન તો આપણે અવલોકનોની કિંમત 7. સિગ્મા યુવી ખાનામાં તમે જોઈ શકો છો 64 માઇનસ કૌંસમાં સિગ્મા યુ -5 અને સિગ્મા વી -1 છેદમાં
પ્રથમ વર્ગમૂળમાં એનની કિંમત 7, યુ સ્ક્વેર 131 માઇનસ કૌંસમાં -5નો વર્ગ. બીજા રૂટની અંદર એનની કિંમત 7, સિગ્મા વી સ્ક્વેર 41 માઇનસ સિગ્મા વી -1નો સ્ક્વેર. ચાલો ત્યારે આગળની ગણતરી કરીએ. 7 × 64 448 માઇનસ 5 × 1 5, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે બહાર તો માઇનસ છે જ, એટલે -5 છેદમાં વર્ગમૂળમાં ગુણાકાર કરતાં 917 માઇનસ 5નો રૂટ વર્ગ 25 ઇન્ટુ વર્ગમૂળમાં 7 × 41 287 માઇનસ 1નો વર્ગ 1, બાદબાકી કરીએ ઉપર 443 છેદમાં વર્ગમૂળમાં બાદબાકી કરીએ 892 બીજા વર્ગમૂળમાં 286 443ના છેદમાં વર્ગમૂળમાં 892 × 286 2,55,112 વર્ગમૂળ કાઢીએ 443ના છેદમાં 505.0861 ભાગાકાર કરીએ 0.8771, પોઈન્ટ પછીના 2 ડિજિટ 87 પછી 71 છે એટલે આગળ એક ઉમેરવાનું થશે એટલે જવાબ 0.88. આરની કિંમત 0.88. આ આપણો જવાબ થશે. 8માં દાખલો છે. કાર બનાવતી કંપનીના કારના એક મોડલ માટે કાર વપરાશના સમય અને કારના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેનો સંબંધનો અભ્યાસ માટેની માહિતી આપેલ છે. આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને કાર વપરાશનો સમય એક્સ બરાબર 5 હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચ વાયનું અનુમાન કરવાનું છે. ઉપરાંત ત્રુટિ શોધવાની છે ઈ. ચાલો ત્યારે ગણતરી કરીએ. કાર 6 કાર આપી છે. એક્સની કિંમત વપરાશનો સમય છે કારનો અને નિભાવ ખર્ચ વાયની કિંમત આપેલી છે. ચાલો ત્યારે તો પ્રથમ તો આપણે એક્સ અને વાય, એક્સનો સરવાળો સિગ્મા એક્સ 16 અને વાયનો સરવાળો સિગ્મા વાય 51. એક્સ બાર અને વાય બારની ગણતરી તો 16/6 ઇઝ ઇક્વલ ટુ 2.67 અને સિગ્મા વાયની ગણતરી કરીએ તો 51/6 ઇઝ ઇક્વલ ટુ જવાબ 8.5. બંને જ અપૂર્ણાંક છે એક્સ બાર અને વાય બાર. એક્સ અને વાયની કિંમતો મોટાભાગની કિંમતો તમે જોઈ શકો છો 20થી નાની જ છે એટલે સીધી રીતનો જ આપણે ઉપયોગ કરીશું. જેમાં આપણું સૂત્ર થશે બી વાય એક્સ બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ. ચાલો તો ખાના બનશે કયા? એક્સ વાય અને એક્સ સ્ક્વેર. એક્સ વાય એટલે એક્સ અને વાયનો ગુણાકાર એટલે કે 3 × 10 30, 1 × 5 5, 2 × 8 16, 2 × 7 14, 5 × 13 65 ને 3 × 8 24. ત્યાર પછી એક્સનો વર્ગ કરવાનો છે. એક્સનો વર્ગ કરીશું એટલે 3 × 3 9, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4, 5નો વર્ગ 25 ને 3નો વર્ગ 9. ચાલો અને સરવાળો કરતાં સિગ્મા એક્સ વાય 154 ને સિગ્મા એક્સ સ્ક્વેર 52. કિંમત મૂકીએ. 6 કાર 6 છે, નંબર ઓફ કાર્સ n 6 × 154 સિગ્મા એક્સ વાય -16 સિગ્મા એક્સ અને સિગ્મા વાય 51 છેદમાં 6 × એક્સ સ્ક્વેર 52 માઇનસ સિગ્મા એક્સ 16 આખાનો વર્ગ એટલે 6 × 154 924 માઇનસ 16 × 51 816 છેદમાં 6 × 52 312 માઇનસ 16નો સ્ક્વેર 256. બાદબાકી કરીએ તો 108ના છેદમાં 56 ભાગાકાર કરતાં 1.93. તો પી વાય એક્સનો જવાબ નિયત સંબંધાંક બીનો જવાબ 193. એની કિંમત મેળવીશું. વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણો હતો 8.5 માઇનસ બી આપણે ગણીને લાવીએ 1.93. એક્સ બાર છે 2.67 આપણી ગણતરીમાં.
તો 8.5 માઇનસ ગુણાકાર 5.1531 બાદબાકી 3.35, તો એનો જવાબ 3.35. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવીએ. વાય કેપ એ પ્લસ બી એક્સ, એની કિંમત 3.35 છે અને બીની કિંમત 1.93 એક્સ. હવે આ સમીકરણની અંદર આપણે એક્સની કિંમત 5 મૂકીએ તો વાય કેપ બરાબર 3.35 વત્તા 1.93, એક્સની કિંમત 5 ગુણાકાર કરતાં 1.93 ગુણ્યા 5 9.65 અને ઉમેરો કરીએ 3.35માં એટલે વાય કેપ બરાબર 13 અને એકમ છે 1000 રૂપિયા. અંદાજીકરણની ત્રુટિ પણ મેળવવાની કહી છે આપણને, એટલે એક્સને અનુરૂપ 5 હોય ત્યારે વાયની અવલોકિત કિંમત જે આવી એ 13 આવી. તો ત્રુટિ ઈ બરાબર વાય માઇનસ વાય કેપ, એક્સની કિંમત 5 છે ત્યાં વાસ્તવિક આપણને જે ખાના આપ્યા છે એમાં વાયની કિંમત પણ 13 આપેલી છે અને આપણે અંદાજીકરણ મેળવીને જે લાવ્યા કિંમત એ પણ 13 છે. તો 13 - 13 જવાબ 0. તો આ રીતે આપણે અંદાજીકરણની ત્રુટિ 0 છે એટલે આપણું અનુમાન ચોક્કસ છે એમ કહી શકાય. થેન્ક યુ.